ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધા લોકો રેડી થઈ ગયા છે અને આશીષ હવે થોડા ઘણા બાકી છે રેડી થવાના. અમે લોકો છે ને જઈએ છીએ. આશીષનું એક શૂટ છે અને એમાં જરૂર છે મારી, આશીષની, મમ્મીની. તો આખું ફેમિલી છે ને શૂટ કરવા માટે જઈએ છીએ નવા ઘરે, કારણ કે અહીંયા અમારું શૂટ થઈ જશે એટલા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશીષ જો બધું ઈ જોવે મથામણી આલે હે કે ફોલ્ડ કરવાની. મથામણી કરે હે, કરો તમ તારે. એ આશીષને ફોલ્ડ કરવાનું છે આખું ને. ઓકે. થઈ ગયું? હા, હવે વાવ. ચલો. હા. હવે માથું વળીયો અને જો આશીષના છે ને મેં અહીંયા કપડા અને બધું કાઢી રાખ્યું છે. તો ઈ બહાર ગયો હે, આવે તો પછી એને હું રેડી કરી દઉં. હવે ઈ એક જ બાકી. મમ્મીએ રેડી થઈ ગયા છે, બધાય રેડી થઈ ગયા છે અત્યારે. તો આજે સૌથી પહેલું કામ ઈ પતાવવાનું છે તો પતાવી દઈ. અને આજે હું આશીએ કજિયો કર્યો તો. કજિયો એને ઈ કર્યો તો કે એની જીદ હતી એને કે મને હે ને પપ્પા તમે બહાર લઈ જાઓ. આશીષ કે આજે મારે એની જીદ પૂરી કરવી જ નથી. અને રોયો એટલો રોયો ને એ આશીષ પછી મન બધી ભૂલી ગયો કે હું કોઈની પાસે ન હોઉં. નહીં બા પાસે હું, નહીં મમ્મી પાસે હું, નહીં ઘોડિયામાં હું. પપ્પા તમે જ મારી બાજુ મોહન તમે જ હું. પછી હોઈ ગયો નીંદર. એને આવી હતી બહુ નીંદર. મને કે હાલો પપ્પા આપણે બહાર અત્યારે. મેં કીધું મારે કામ નથી અત્યારે. તો કે ના અત્યારે જ બહાર લઈ જાવ. કે હું બહાર જાઉં તમે હાલો. મેં કીધું બેસિકલી અમારે એની જીદ પૂરી નહોતી કરવી એટલા માટે ના પાડી દીધી આશીષે. તો ધરાહાર આશીષે એમ કીધું કે આયા આપણે રમી. તો પોતે જીદ કેવી કરે કે ના નીચે પગથિયા જ ઉતરવા હે. આશીષ કે પગથિયા ચડવા હોય તો ચડ, બાકી નીચે ઉતરવા નહીં મળે. અને કજિયો કર્યો, રોવે, ઈપકા ભરી રોવે આશીષ. પણ આશીષ એક વસ્તુ એ છે ને કે આને એટલે અમુક જીદ હવે સમજ પડવા માંડી. તો કીધું હવે એને ઓલું કરના કે કીધું એની બધી જીદ પૂરી ન થાવી જોઈએ. મમ્મી પપ્પાને કહી દીધું કે એને બધી જીદ પૂરી નહીં કરવાની, નકર છે ને ધારેલું પોતાનું કરશે. હા, તો એના માટે છે ને અમારે અમુક એની બાઉન્ડ્રી રાખવી પડે એમ છે. બાકી શું હોય કે આપણે એને બધું લઈ દઈ, સાયકલ, ગાડી, આ તે બધું, તો પછી ઓલું ન થવું જોઈએ એમ. અમને ઓલું ન થવું જોઈએ એટલા માટે છે ને અત્યારે એની ટ્રેનિંગ પૂરેપૂરી હાલે કે ઈ જીદ કરે ને ઈ વસ્તુ તો નહીં જ કરવાની. નકર એને એકવાર ખબર પડી જાય કે મારી બધી જીદ પૂરી થાય ને પછી જ્યારે એની જીદ પૂરી ન થાય ને ત્યારે એને આજે જેવું લાગ્યું ને કાઠું લાગ્યું એવું લાગે. એટલે ઈ બે ત્રણ વાર એવું થઈ છે ને, જીદ કરશે ને આપણે ના પાડી દઈશું ને એટલે ઓટોમેટિકલી સમજી જશે કે મારી જીદ પૂરી નથી થતી. એટલે હવે આપણે ઓલું ને જીદ જ્યારે જીદ કરે ને ત્યારે ના પડી જાય ને પછી બેહી જાય. કાઈ નહીં, હાલો જો આ તો વાત હતી. હવે ઈ આવે એટલે એને તૈયાર કરી દઉં, પછી તમને એને મલાવું. આદિન દીકરો બે તૈયાર થઈ ગયા એમ ને? હા થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લ્યો પાછો મને જોયો. હું રેડી થઈ ગયો. જો મોજા પહેરીને રેડી. હાલો આપણે જાવું હો, બાબા જાવું હે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જય માતાજી. હાલો પેલા ઘરનું શૂટ હે ઈ પતાવી દઈ ખુશી, એટલે પછી જાય. કેવો મને લ્યો તમે પપ્પા, બીજું કાંઈ એને નહીં. હાલો ફટાફટ બધું સેટઅપ કરી નાખી મમ્મી, પછી જાય. ને મમ્મી ઘરનું બધું કામ કેટલું પહોંચ્યું હે ઈ બધું જોઈ લી. આઈરે હા બે થઈ જાય કામ. શું તમે બધાય તો જાતા હોય? મમ્મી નો આવે, પપ્પા ઈ ઘણી મમ્મી આજે કોકો છોકરાને પૂછો તો કે આજે કોણ ખીજાણું તો આરસી આજે કોણ ખીજાણું તને? તોય પપ્પા શું સસલું ક્યાં આવ્યું? બધું જોઈશે જોઈશે ને? હું પહેર્યું હે મમ્માએ. બધું નિરીક્ષણ કરે. કાલે આરસીવને અમે અમારા બ્લોગ એને ટીવીમાં બતાવતો, હે હું આમ બેઠો જોઈને પછી ખુશ થાય. પપ્પા હસતા કે હું આવ્યો એમ કે પપ્પા તમે આવ્યો એવી રીતે એવો હશે ને. હે ખેંચી લઈ જાય. હાલો જાય. હાલા જો શૂટ કરતા હે ને ભાઈ કહે કે ગાર્ડન માં લઈ જાવ રમવા હારું. જો દોડ્યો હવે. ખુશી વાત જ કર માતી જો. અત્યારે એટલો દોડે ને આપણને તો પોચવાય ન દે. દોડવા તો બહુ જોઈએ. બહુ દોડે. બહુ શોખ છે એને. હા, નમે છે ત્રણેય અહીંયા બેઠા હી. અને પોતે આરસીવ અહીંયા આવતો ક્યાં ગયો? આરસીવ હે આ દોડી હે. જલ
હે આયા દીકા ઓમાં જાવું છે જો છોકરા વગર છોકરા આવી એને તો બહુ ગમે આવું તો આ ક્યાં છોકરાને પકડવા દોડી એની વાહ વાહ જાવું એની અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું અને ઘણા લોકોના ઈ ક્વેશ્ચન હોય કે આ શૂટ ક્યાં જોવા મળે એમ તમે લોકો જે શૂટ કરો છો તો તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે ફેમિલી ફન 0009 સેમ આઈડી છે યુટ્યુબમાં છે ઈ એમાં તમે જોશો તો એમાં તમને બધાય અમારા શૂટ જોવા મળશે શું અમારા આરશી ઓમાં જાવું છે જો 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 ચડે જો થઈ અને જો ઈ છોકરા ચડે ને ઈ જોવે ને એટલે. હું ચડું એમ હવે બેહને હવે જો જો તો આમ હાલી આપતું હે ને જો તો આમ જો તો બર કરે હાલો હવે થોડીક વારમાં પછી નીકળી ઘરે મમ્મી એકવાર રમી લે પછી જાય હા તમારે હજી છે ને ગિફ્ટ પેક કરાવવા જવાનું છે બરોબર ને મમ્મી હા આવો એ આ જો આ બતાવો 1 મિનિટ આ જો હાલો કરો પછી લઈશું એટલે રહે હો પછી તો રોવે છે હા જો આમ જો તો ઓલા છોકરા રમે ને જાવું મમ્મી પગ આવે ને એટલે એવું એટલે તો જોઈએ બહુ ખબર દોડે બહુ દોડે પાછો ધીમો ન હાલે બીજું કાઈ નહીં આપણે એને એકલો મૂકી ત્યારે કેવું કરે ખબર હે ને એટલે કહું ધીમો ન હાલે અમે શું કરી કે અમે છે ને એને મેટ પાથરી દઈને પછી આ એક છેડે આશીષ બે એક છેડે હું બેસું પછી છે ને એને અમે અહીંયાથી એકલો મૂકી તો એકલો મૂકીને તો એટલો દોડા આવે ને એટલે બીક લાગે પડવાની એવું કરે છે હું એને હલાવીને થાકી ગયો કમર દુખી આવી આમ વાકું વરવું પડે ને મારી પાછી હાઈટ લાંબી મારી એટલે વધારે વાકું વરવું પડે હવે દાદાનો વારો કે દાદા હવે લઈ જાઓ કે બેઠો ને તો કે ના દાદા લઈ જાઓ હજી છોકરા પાછળ ફરે છે ને જો આજે હવે ફ્રી થાય ને એટલે જવું છે કેવલની ગિફ્ટ લીધી છે એ પેક કરાવવા જવાનું છે ને કેકનું ને એનું થોડુંક એરેન્જમેન્ટ કરવાનું છે તો એ બધા માટે બરોબર ને ખુશી હા સરસ બિંદુની gift. ગિફ્ટ અહીંયા જ છે હા બિંદુ સરપ્રાઈઝ દેવાની છે તો એ હારે મેં કીધું પેક કરી નાખીને અમારી પેક નહોતી કરાવી તો મેં પેક કરાવી આવીને પછી કેકનું જોતા આવી કેકનું જોતા આવી. જઈશું હવે ઘણા બધાનો હજી બધા છે ને ક્વેશ્ચન કરે તમારું ઘર હવે જલ્દીથી જલ્દી રેડી થાય જલ્દીથી જલ્દી ઘર રેડી થાય હવે ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજ ઉપર હે એટલે ફાઇનલ સ્ટેજ ઉપર એટલે હવે જે અંદરનું ઇન્ટિરિયરમાં મોસ્ટ ઓફ એને 30% જેવું પતી ગયું છે હજી 70% બાકી છે એટલે અમારે થોડો ઘણો હજી ઘરમાં ટાઈમ લાગશે હે ખુશી એટલે હવે માનો ને કેટલો ટાઈમ લાગશે અંદાજે ફર્નિચર રહ્યું છે ફર્નિચર બાકી બધું થઈ ગયું છે ફર્નિચર રહ્યું આને 4-5 ની માન થાય હવે હા હવે આ બધું થઈ તો ગયું આ બધાને 4-5 દિન પતી જાય પછી ફર્નિચર કામ ચાલુ ફર્નિચર થાય એક જ રહેશે ફર્નિચર એક જ રહે પણ એમાં શું છે અમારે ફર્નિચર બધી વસ્તુ છે ને કરાવવાની છે અમારે કાંઈ રેડીમેડ લેવાનું નથી અમે પ્લાન એવો કર્યો તો પહેલાં કે અમુક વસ્તુ રેડીમેડ લઈ લઈશું પણ પછી અમે અચાનક જ પ્લાન ફર્યો બધી વસ્તુ અમે અમારી ડિઝાઇન પ્રમાણે અમારે જે રીતનું ચોઈસ છે ને એ પ્રમાણે જ બનાવડાવશું બરાબર ને એ સારું પડે ને સારું પડે આખી થીમ હરખી રહીએ ને સારું પડે ઘણું સારું પડે અમે એકેય બનાવીએ આવ્યો શું કરતો હતો ચાર જેવો જો બાબુ રમે જો 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 ભાઈ જો ભાઈ જો ભાઈ ભાઈ એને બહુ મજા આવે એને બહુ ગમે હા શૂટ કર્યું અહીંયા અમારા નવા ઘરે ત્યાં છેલ્લે આસિફભાઈ કે હવે મારે હે ને એ તમે શૂટ જે કરવું હોય એ કરો હવે મારે નથી રહેવું મારે જવું ઘરે છેલ્લે કે હવે હે ને ઘરે હાલો પછી અમે મમ્મી પપ્પાને આસિફને ઘરે મૂકીને આવ્યા બહાર આજે છે કેવલની બર્થડે આવ્યા છે બધા નાસ્તો કરવા તો કેવલભાઈ મગાવી લીધું બધું ભેગું થઈ ગયું કેવલભાઈ જય શ્રી કૃષ્ણ બિંદુ ઘણા ટાઈમ પછી બહાર નીકળ્યા બિંદુને સ્વર્ગ દેખાડો સ્વર્ગમાં આવી ગઈ કે સ્વર્ગમાં આવી ગઈ બિંદુના મનમાં કેટલું થતું હશે ખબર હે ઓહો આ તો બદલાઈ ગયું આખું નવસારી એમ જ થતું કેટલા દિવસથી રાહ જોતી હતી બિંદુ એને કેટલા દિવસથી કેવલની બર્થડેની રાહ જોતી હતી બિંદુ કહે કે કેવલની બર્થડે આવે ને તો મારે તે દિવસે ચેકઅપ કરાવવા જવાનું છે તો તે દિવસે જ હું બહારની બધે ભરાઈ તે જાય દિવસથી અપોઇન્ટમેન્ટ આપી મને તો. એ હાથ કર્યું ને નકર પછી બહાર નીકળવા ન મળે તે દિવસથી અપોઇન્ટમેન્ટ આપી મને. અમે આવતા હતા ને તો રસ્તામાં દુધિયા તળાવ પહોંચ્યા ને તો કે અહીંયા કઈ હતું કે આવું જ છે ભૂલી ગઈ ભૂલી ગઈ
કાંઈ વાંધો નહીં થાય એવું કા ખુશી કેટલું બધું ડેવલપ થયું છે આપણે એટલે ખબર ન પડે ને સાગર સરે વિચારીને જ તારીખ આપી હતી હા આ બેન બિચારા બહાર નીકળી નથી આવતા ને તો ઈ આપણે પ્રમાણે. ઈ પ્રમાણે કરીએ એટલે ઈ બાને નીકળાઈ જાય નીકળાઈ જાય ખુશીને સારું હતું કે જલસા હતા એને ફાયદી જ છે ખુશી પણ મારે રેસ્ટ નહોતો એટલે પછી નીકળતા ને તારે સ્ટાર્ટિંગમાં રેસ્ટ હતો સ્ટાર્ટિંગમાં રેસ્ટ સ્ટાર્ટિંગમાં રેસ્ટ હતો તો હું ક્યાં ડઈ ગઈ હતી હા એવું. એવડા ખુશીને જેમ કે છેલ્લા દીએ ખુશીનું સિઝરિયન હતું અમે કીધું શેર કર્યું હતું આપણે મને યાદ નથી નથી હા છેલ્લા સિઝરિયન હતું ને મસ્ત હતું. એના આગલા દિવસે ચટપટું છે એના આગલા દિવસે ખુશી અમે બહાર નીકળ્યા ને તો ખુશી કે મારે એને પાઉંભાજી ખાવી પાઉંભાજી ખાઈ કે આજે છેલ્લું જે ખાવાનું ને પાઉંભાજી ખાઈશ તો આજે નહીં પાઉંભાજી ખાઈને બીજા દિવસે સીસીને એનું થયું છેલ્લું એને પાઉંભાજી ખાધી હતી એટલે ઓલો પાઉંભાજી જેવો તીખો આવ્યો એટલે આવ્યું એમ એટલે આવ્યો તીખો એવું નથી એમ તમે આવવાનું જ હતું. આપણે કાજુ કતરી ખાઈ લઈજો ગમે એ ખાઓ ઈ તો જે આવવાનું હશે ને ઈ તો જે આવશે બેચારાનો. હા. અમે મંદિરે ગયા હતા લાસ્ટ ત્યારે આ પછી પાવભાજી પછી ખાધી. પાઉંભાજી ખાધી હતી મારે બિંદુને ખવડાવવું રહેશે કઈક આમ Spicy. Time રહ્યો તો. હા. હાલો આ કેવલે ખાવી હે ને ક્યારનો આમ એ રાહ જેનો નકર કે ઓલો ભૂખડા ભરવા માંડે એટલે બંધ કરે તો કઈક ભરું ભૂખડો પ્લાનિંગ એવો હતો કે હું ખુશી ને આરસીવ ત્રણેય કેક લઈને જઈશું કેવલની ઘરે પણ આરસીવ કે હવે મારે હુઈ જવું છે રમતો તો ને બેડ ઉપર અહીંયા ને હુઈ ગયો મારો એવું જ હતું મેં આરસીવ ને લઈ જઈશું મજા હમણાં ઘણા આવશે. ટાઈમ થી અમે લઈ નથી ગયા એને કેવલની ઘરે પણ તો અમારે લેટ જવાનું થાય ને એને હે ને હમણાંથી તો ખબર નહીં 9 વાગે ને ત્યાં તો એનું બેટરી પૂરી થઈ જાય બેટરી પૂરી થઈ ગઈ. પણ હાલ 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 કેટલું હાલે ખબર મારી તો હમણાં કમર દુખાવી નાખી છે ભાઈ મને પાછો મને જ કહે કે હાલો પપ્પા મને આમ લઈ જાઓ હું આ લઈ જાઉં હું આ હમે જાય ત્યાંથી દોડતો દોડતો આવે પાછો જ લઈ જાય થોડુંક એને હાલવાનો બહુ શોખ છે હમણાં તો પણ એકલો નહીં હાલવાનું એકલો નહીં પકડે એટલે પાંચ હજી એટલો બેલેન્સ નોરી ને balance પાછો નો રહે. વાંધો શું હે ખબર એ હાલી હગે એકદમ સ્ટેબલ હાલી હગે પણ એટલો અધરો હે એટલું ફાસ હાલવા જોઈએ ને એને એમ કે હું ફટ દઈને હું આ પહોંચી જાઉં ફટ દઈને અહીંયા આવતો રહું એટલું ફાસ હાલે પકડો હોય ને તો ફૂલ સ્પીડે જાય કેવો સ્પીડમાં જતો હોય બધાયની કોમેન્ટ આવે ઇન્સ્ટામાં હમણાં એના અમે એના વિડિયોઝ મૂકી છે ઇન્સ્ટામાં યુટ્યુબમાં નથી મૂકતા YouTube માં નથી મૂકતા. ઇન્સ્ટા આઈડી છે તો એમાં જોવાનું ભૂલતા નહીં એમાંય કોમેન્ટ અમે YouTube માં મોમ જેવો જ છે યુટ્યુબમાં મૂકી દઈશું વિડીયો પણ હમણાં નથી મુકાતા યુટ્યુબમાં મૂકશું આપણે હા. પણ ઇન્સ્ટામાં અમે પહેલા મૂકીએ અત્યારે તો ને બધા આ કોમેન્ટ કરે કે સેમ ટુ સેમ એના મોમ જેવો સાચી વાત છે હવે તો સેમ ટુ સેમ જરાય 1% એમ અલગ ન લાગે કાંઈ નહીં જો ગિફ્ટ આપણે લઈ લીધી છે હા અને મને લાગે કેવલ ને પૂરેપૂરો અંદાજો આવી ગયો છે હવે તો gift આવી ને. જ ગઈ. કારણ કે અમારે એવું થયું કે ગાડીમાં હે ને અમે ગાડી લઈને ગયા હતા અને એ લોકો બે બાઇક લઈને આવ્યા હતા તો પછી છેલ્લે હે ને ગાડીમાં બિંદુ બેઠી હતી ને કેવલ અહીંયા જોતો હતો બધું એટલે મારા અંદાજે એને ખબર પડી ગઈ છે પણ જાય પછી આપણે એને ગિફ્ટ દઈએ પછી પૂછશું કે એને ખબર હતી કે નહોતી એમ થોડો ઘણો ગિફ્ટ નો અંદાજો આવી ગયો ગિફ્ટ લઈ આવ્યો પણ હું લઈને આવ્યા ની એમાં અંદાજો એવું નહીં હતું કે અમારે પેકિંગ કરાવતું ને તો મેં અહીંયા આગળ રાખી હતી ગિફ્ટ તો કેવલ અહીંયા આગળ આવીને આવી બેઠો. મેં કીધું આગળ ન બેહ મેં કીધું તો કે હું આગળ જ બેહવાનો હોઉં. મેં કીધું, લે કાંઈ વાંધો નહીં. હાલો જાય કેવલની ઘરે આરસી સુઈ ગયો મેં તો હવે જાય કર હવે બીજું જાય. શું મેં કીધું જો કેવલની કેક આવી ગઈ કેવલ જ ઓપન કરે હે શું કે કેવલ કે ફાકો માલિક પાકો માલ કે એમાં હું કેવલને ચોકલેટ ફ્લેવર નથી ભાવતો ને કીધું કે તો અલગ ફ્લેવર લઈ જાય ને તો લઈ જવું હોય તો કંઈક સારું પછી માલ જ લઈ જાય હું તો જોતી નથી હું તો આજ જોઉં છું નીચે લા લા ચાલો કટ કરી લ્યો લાવ લાવ કંઈક નવો ફ્લેવર કીધું આ નથી કરવી ને ના ઈ નથી એમાં હું હવે એ મીણબત્તી હે આ કાપી લો પછી હેપી બર્થડે ડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર કેવલ હેપી બર્થડે ટુ યુ વાહ 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 જો સીધું આ જ ખવડાવી દો બધાને એક એક. હા માલમાં હે પેલા એને જ દઉં ને પછી પછી બહુ ભાવે ને કાજુ ખાઈ આ ના આખી નો હવે હોય આખી હોય ના, કાંઈ ના. હોય ના, કાંઈ કેમેરો જાણે બંધ કરી દો બે જણા કેમેરો બંધ કર પછી ખાઈ શકા તું ખા. આખો તું ખાઈ દેજો આ પીસ આ તો લારી ગયો હાલ ભાઈ આવી જા. ના ના ખવડાવ બિંદુ ને લાવો લાવો મોબાઈલ લઈ લાવો જો આ મોબાઈલ બધાય હચવા પડે ને હા અરે વાહ સરસ સરસ ચાલો
એ હાલો ચાલો માસી આજે તમારે કેક જ ખાવાની છે માસી કહે છે કે આજ તો કેક જ ખાધી હે હે આગળ મસ્ત હે તારે વધારે એને તો હોય જ હાલો હાલો માસા કાજુ કતરી ખાઓ આજે મને થોડું તો જો આ વીણી વીણી કાજુ કતરી ખવડાવે એટલે કેક કટ ન કરવી ને એટલે વાહ. આળસ માણસને. આળસ નથી પાકો માલ બધાને ખવડાવવાનો પાકો માલ ખવડાવવાનો એ વાત સાચી હવે આપણે એમનો આપણે એમનો જરાક જો અરે આટલામાં કાંઈ ન હોય ખાઈ જા ખાઈ જાવ ને તમને તો બહુ ભાવે કાજુ કતરી ખાસી. કાજુ કરશે બાપ ક્યાં નથી ખાવું ઓમાં આજે પેંડા વધારે થઈ ગયા હતા બપોરે એટલે સારી છે કેવી લાગી સારી છે કેક કેવી લાગી આમ કાજુ કતરી તો ઉપરની સારી છે ટેસ્ટ કરો સાંજુ આજે કીધું ને ચોકલેટ કેવલને કેમ? ચોકલેટ ઓછી ભાવે છે. એમાં પાછો કાલ રાતથી કાલી ચોકલેટ પછી અત્યારે હમણાં કાપી એ ચોકલેટ એટલે એટલે વધારે. એક ભૂકડાથી વધારે જાય જ નહીં ઘરે જ ન હોય પણ ચોકલેટ પણ બહુ ઓલું થઈ ગયું બધા ચોકલેટ ચોકલેટ એટલે તો કીધું કંઈક નવો ફ્લેવર ઓલા કીધું કયા કયા તો ચોકલેટ સિવાય ગમે ફ્લેવર લેવો એમાં બ્લુબેરી રાસબેરી કે ક્રેનબેરી હોય સ્ટ્રોબેરી હોય બધી ખાઈ જાવ ઓકે ચોકલેટ એક નો આવે. હાલો હવે કાંઈ વાંધો નહીં હાલો ગિફ્ટ આપી દ્યો દઈ દઈને જો. હા ખાલી કરી નાખેલા જો શું હે? પેલા હે ને આ અમારું ગિફ્ટ gift આપી દો આજ. હાથ હરખા લોહી નાખ તો કઈ દઉં હાથ લઈ આવો હાથ બાત લઈ નાખે પછી એમાં હું જો આ ગિફ્ટ મેડમનું છે અમારી પાસે હતું જો તમે બધા અત્યારે gift આવ્યું. કરો હું ખાઉં છું કેક આ ખા ખા તું ખા કેક એ વાત સાચી હાલો હવે ઓપન કરો બહુ મોટું gift છે. હાલ ફટાફટ જે ખોલવું હોય ઈ લે કંપનીનું, હા. આ તારું પર્સનલ ગિફ્ટ છે હમ ઓહો ઓહો. ઉમાંથી ખોલ નાખ આગળથી આ કોલ અચ્છા ઈ હે મેં સીધું શું વાત છે. એક આ બે આ ત્રણ તું યુઝ કરેસ ને જાડી હા, કે નથી યુઝ કરતો બહુ યુઝ કરે. અરે વાહ તો સારું એમ ચાર તો મેં વાપરી લીધા એક જ બાકી છે મસ્ત છે બધાય ઓકે તો તો વર્થી દે એમ હા લીધું એમ ચાલો આ અમારું. આ બિંદુજીનું તને એમ નહોતું ને કે આ બે ગિફ્ટ અમારા જ છે એમ ના ના એવું કાંઈ નહોતું હોય મને એમ હતું કે આ તું જ લઈને આવી કેમ કેમ કે આમાં તો આ તો બહાર ગઈ નહોતી બિંદુની નહોતી ખબર હા હા બિંદુ ઈ નથી તો ખબર બહાર ગઈ જ નહોતી મને છે ને એમ લાગે છે કે એને ખબર છે. હમણાં ઈ બધું આવશે ખમને તું ના નથી ખબર અમે ગાડીમાં ખુશખુશિયા કરતા હતા ને તને ના, ખબર હું હશે reason કે એ એક કહું વાર- એનું તને, હું reason એ તને કહું. હા નાઈસ શૂઝ હમ. હા હા આ બધું પ્લાનિંગ હતું કે તું શૂઝ લે તો હું કઈક બીજું લઉં સેમ ન થવું જોઈએ એમ ન કે તો વાઈટ હે એમ હો હું બોલવા જ જાતો હતો બીજું કહેતી હતી કે white નથી પહેરતો એટલે white લેવાના ઈ નથી પહેરતો ને એવા જ માપ તો મારા જ છે માપ તો તારા છે ને બસ તમારો note tag લીધા હોય ને આભાર આભાર વાહ વાહ લ્યો કેવા લાગ્યા gift? મસ્ત મજા આવી ગઈ હે ને? મજા આવી ગઈ ને એક હા, નંબર બસ હાલો મજા આવી ગઈ. હવે ખાઓ ખબર કેક હતી કેવલ? હે ખબર હતી સાચું સાચું અમે કઈ ગાડીમાં બધાય કાનમાં ખુશખુશિયા કરતા હતા ઈ બધું તમે ખબર? ક્યાંથી ગાડીમાં હું અરે નહોતી ખબર એ ગાડીમાં ગાડીમાં નહોતો ક્યારે હતો અરે ગાડીમાં આગળ તું ન કીધું એમ નહીં આપણે કેરેટ લેન માંથી નીકળ્યા ત્યારે ગાડીમાં ખબર ઓલો તું આગળ બેહવા જતો ત્યારે મેં વસ્તુ લીધી હા ખબર, ઈ તો ખબર હતી વસ્તુ લીધી તો. ઈ એને ધ્યાન નહોતું એનું ધ્યાન નહોતું આમ આમ સીટ કરતા મને એમ કે ઈ સીટ હરખી હું સીટ હરકી કરું એને ધ્યાન નહોતું મેં તને કીધું ને ત્યારે કે હું આગળ બેહું તું પાછળ બેહજે એમ આપણે બે બાજતા હતા આગળ બેહવા ત્યારે આગળ gift હતું ને એટલે હું બાજતી ઈ મને એટલે આ જોઈ જાય છે ને આ હા, ઈ જોઈ મને જાય છે. ખબર જ નહોતી. ઈ વસ્તુ ના એને એમ કે હું સીટ હરખી કરું ને પછી મેં ડાયરેક્ટ ડેકી મૂકી દીધું બધું અને એટલે હું નથી ખબર જ્યારે અહીંયા આવ્યો હા, ત્યારે મેં મને જોતી મળ્યા. હા. ત્યારે કેકની તને ખબર જ હતી આ મારો ખોળામાં પડી ગયું. મેં તારા ખોળામાં નથી જોયું. મેં નો જોયો દેખાય હતો. નો દેખાય એટલે બધું ધ્યાન ને કાચમાં કેમ કે તે ભેગું ભેગું ત્યારે ઓલું મંકી બેગ ઈ મૂક્યું તું વાહે હા મેં મૂક્યું હતું બહાર નીકળીને અહીંયા અશોકા ટાવરે અશોકા ટાવરે હા બરાબર હું અહીંયાથી નીકળ્યો ને તો એમ મને પહેલા નહોતી ખબર હું તમને ક્રોસ કરી ગયો ને પછી મને તું દેખાણી એટલે મેં વાહે જોયું ને તું ત્યારે આવ્યો ને હા. ત્યારે ખબર ઓલું દુકાનમાં આવ્યો હા. ત્યારે હું ગિફ્ટ પેક કરાવતો હતો મેં કીધું બહારથી જ આવી ગયો કીધું ઓલો નથી આવ્યો કીધું તું જા કીધું મેં ઈ ઓલું લેવાનું હતું એટલે મેં કીધું હાલો એ લઈને આવશે કીધું હું નીકળું નકર આ બધા બિંદુએ કે આશીષને ફોન કર્યો
ઈ કે ઓલો અહીંયા આવે આશીષભાઈ ઈ કે ગિફ્ટ પેક કરાવે બેઠા બેઠા મેં જલ્દી કરો પપ્પા જશે કેવલ બહાર આવ્યો કે કેમ મેં કીધું ઓલો નથી દુકાનમાં કીધું તું ક્યાંક બહાર ગયો કીધું થોડીક વાર પછી આવે કીધું તું જા હું લઈને આવું કીધું આશીષભાઈનો ફોન આવ્યો પાછો. તો ઓલું મોડું થતું હતું એટલે નકર બફાઈ જતો મોડું ન થતું તો બફાઈ ગયું તું એક મેં કીધું આ ઓલું ઠરી જશે તું દેતો આવ ઘરે એટલે હું ભાઈ ગયો સીધો. કાંઈ વાંધો આપણે નહીં ના પાડી હતી ને અંદર જવાની ના નથી પાડી આપણે કે અંદર ન જવું તો ઓ અહીંયા જાવું હોય કે અત્યારે આવ્યા ઘરે કેવલને બિંદુના ઘરેથી ને હવે હુઈ જઈશું તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું ને આ અમારો છેલ્લો વ્લોગ હવે છેલ્લો વ્લોગ એટલે 2025નો છેલ્લો વ્લોગ હવે મળશું 2026માં ડાયરેક્ટ કેમ કે 31 ડિસેમ્બર હશે બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર બસ 2026 હે ને તમારા બધાનું એકદમ હેપી રહીએ તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ જય માતાજી